આજે તો તાલાડા ખરીદી કરવા નીકળી ગયા હતા. મમ્મી માસી ત્યાં રોકાવા જતા એટલે મમ્મી માસીને પણ ખરીદી કરવા લઈ જતા તાલાડા. આજે તો કેટલું બધું લઈ લીધું તું હો. મામી માટે એક સાડી પણ લઈ લીધી હતી. તો હાલો તમને બધુંય બતાવું. સાડી હારે બંગડીયું પણ લઈ લીધી હતી. બધીની પેલા આ બંગડીયુંનું ખોખું નીકળ્યું. મામી હાટું બંગડીયું લીધું હતું. હવે આ ખુલતું નથી. કેમ ખુલતું હશે આ? ચેક તૂટી ન જાય, ખુલતું નથી. મામાને આપી દઉં એટલે ખોલી દે. આપણે કીધું તો ખુલશે નહીં. આ છે બંગડીયું. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. પછી નીકળી મામીને દેવા માટેની સાડી. આ સાડી ખોલીને ઉખેડીને બતાવ્યું હો. નકર મારે લેવા દેવા પડી જાય છે. પછી હકલીનામાં મૂકવી કેમ? એના કરતાં આમ જ જોઈ લઉં. આ છે મારા ન્યૂ ચંપલ. ચંપલ તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જણાવજો. હવે પહેરીને તો જોઈ લે થાય કે નહીં. મસ્ત થઈ જાવ. મૂકી દે પાછા પછી પહેરવાના હે. રક્ષાબંધનમાં પહેરવાના હે. આ છે કંઈક અલગ જ. આ તમને સેલે બતાવીશું. આ છે અમારી રાખડીઓ રક્ષાબંધનની. બધી નોખી નોખી રાખડી લીધી હતી. રાખડી તમને કેવી લાગી કહેજો હો. આ છે આપણા માટે લીધી ગયેલી પિન. માસી પાસે ધરાળ રેવડાવી તો બીજા બે આપણા માટે બોરિયા. આ નાનકડી બીજી પિન. આ છે આપણા માટે ટોપ. આપણું ટોપ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો. છેલ્લે આપણા માટે લીધી ગયું પોસ. પોસ તો આપણે ત્યાં ગાડીને જવું પડશે વો. કેવું લાગ્યું કહીજો હો ને. હવે આ બધી માયા હકલી લઈએ. તમને બતાવી તો દીધું પણ હકલવું અઘરું પડે. બધું હેરખું મૂકવું પડે નકર બાકી બોસકી જાય. તો હું આ બધું મૂકી દઉં હો. ત્યાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, ટાટા, સી યુ, ટેક ટેક.